નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું આજે ઉદ્ઘાટન કર્યું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દાણી લીમડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 11 જુગારીઓને ઝડપી લીધા. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાંથી બંદૂકની અણીએ લૂંટારૂએ 50 લાખના દાગીના લૂંટી ફરાર. સરખેજમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને સરખેજ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી. કારંજ પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલ ઓફિસમાં હેડ ક્લાર્કને સાથે રાખી તપાસ કરી. સરદારનગરમાંથી પીસીબીની ટીમે વિદેશી દારૂની 395 બોટલ ભરેલી ગાડી સાથે બુટલેગરને ઝડપી લીધા. ગૃહ વિભાગે ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું એક અલગ પોલીસ સ્ટેશન બનાવવાને લઈને પરિપત્ર બહાર પાડ્યો. સુરતમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર એક સાથે 5 વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતા ભાગદોડ મચી ગઈ. હરિયાણા પંજાબ બોર્ડર પર અમરનાથ ઉપવાસ પર બેઠેલા જગજીત દલ્લેવાલને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનો ગૃહ વિભાગનો રિપોર્ટ મોકલાયો.